નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। હમણાં તો કોઈ પણ ટેલિવિઝન ન્યૂઝ ચેનલ ખોલો, જ્યાં જુઓ ત્યાં વરસાદના જ સમાચાર છે। અખબારો પણ વરસાદની તસવીર અને વરસાદની તબાહીની ગવાહ પૂરે છે। જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ પણ જુનાગઢ અને આસપાસના પંથકનો વરસાદી ચિતાર લઈને આપની વચ્ચે ઉપસ્થિત થઈ છે। સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારે વરસાદની તબાહી બાદ હવે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર વાવાઝોડાનો ખતરો। આગામી 24 કલાક સરકાર અને પ્રજાજનો માટે કસોટીરૂપ। માણાવદર અને ગેડ પંથક બન્યા જળબંબાકાર। એનડીઆરએફની ટીમની સરાહનીય કામગીરી। ગેડના ખેડૂતોને શાબ્દિક આશ્વાસન આપતા કુંવરજી બાવળિયા। મહાનગરપાલિકાની કામગીરીના ધજિયા ઉડાવતો વરસાદ। કરોડોના ખર્ચે બનેલ રસ્તાઓ 3 થી 4 ઇંચ વરસાદમાં ધોવાયા। લોકો કરી રહ્યા છે ઊંટ સવારી। જુનાગઢ શહેર અને જિલ્લામાં પીજીવીસીએલની ટીમની સુંદર કામગીરી છતાં હજુ અનેક ગામડાઓમાં અંધારપટ। 43 ફીડર બંધ હોવાનું જણાવતા કાર્યપાલક ઇજનેર। અને દિવાન ચોકમાં આવેલ દરબાર હોલ મ્યુઝિયમનો ઇમલો થયો ધરાશય। સમગ્ર ઇમારતનું નવીનીકરણ કરવા સ્થાનિકોની માંગ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। હવે જોઈએ સમાચાર વિગતવાર। છેલ્લા 4 દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતને મેઘરાજા ધમરોળી રહ્યા છે। અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહાનગર પણ વરસાદની સામે નપાણિયા બન્યા છે। સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની વ્યાપક અસર થઈ છે, જેમાં સૌથી વધુ પ્રભાવિત એવા જામનગર, દ્વારકા અને કચ્છ વિસ્તારનો સમાવેશ થાય છે। હવામાન ખાતાએ જાહેર કર્યું છે કે જે ડીપ ડિપ્રેશન હતું, બંગાળની ખાડીમાં સર્જાયું હતું, તે હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે અને કચ્છ અને પાકિસ્તાનની બોર્ડરની વચ્ચે સ્થિર થયું છે। આ ડીપ ડિપ્રેશન હવે આવતીકાલે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। આમ તો આ વાવાઝોડું બંગાળની ખાડીમાં સમાઈ શકે છે, પરંતુ જો તે સૌરાષ્ટ્ર કે ગુજરાત તરફ આવ્યું તો આગામી 4 દિવસ પણ ગુજરાત માટે મુશ્કેલરૂપ બની શકે છે। બીજી તરફ કેટલાક હવામાન ખાતા નિષ્ણાતોએ સેટેલાઇટ ઉપરથી આગાહી કરી છે કે આવતીકાલથી સૌરાષ્ટ્ર અને ગુજરાતને ભારે મેઘમાંથી એટલે કે ભારે વરસાદમાંથી રાહત મળશે અને ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડશે। પરંતુ કચ્છ ઉપર જે અત્યારે ડીપ ડિપ્રેશન સર્જાયું છે એ વાવાઝોડામાં પરિવર્તિત થાય છે કે કેમ તેની ઉપર સરકારની અને પ્રજાજનોની મીટ રહેશે। દરમિયાન જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ જળબંબાકારની પરિસ્થિતિ માણાવદર અને ઘેડ પંથકમાં જોવા મળી છે।
માણાવદરમાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી હતી, જેની ફલશ્રુતિ મરમઠ, સરાડિયા સહિતના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમે તલાટી મંત્રી સહિત 8 થી 10 લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એનડીઆરએફની ટીમે દોરડાની મદદથી કેડસમાં ધસમસતા પાણીના પ્રવાહમાં બચાવ કાર્ય હાથ ધર્યું હતું, જેને કારણે માણાવદર તાલુકાની ગ્રામ્ય જનતાએ એનડીઆરએફની ટીમનો આભાર માન્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે માણાવદરના કેટલાક ગામડાઓમાં આ રીતે પૂરની પરિસ્થિતિ વણસે છે, જેના મૂળમાં વેણુ ડેમ, ભાદર 2 ડેમ અને મોચ ડેમ કારણભૂત છે. જ્યારે આ 3 ડેમના પાટિયા ખોલવામાં આવે છે ત્યારે તમામ પાણી માણાવદર પંથકમાં ફરી વળે છે અને ગામડાઓ જળબંબાકાર બની જાય છે. પુલને પહોળા કરવા જોઈએ તેમજ રસ્તો ઊંચો લાવવો જોઈએ તેવી માગણી સાથે સરાડિયા ગામના લોકો અત્યારે તો ગોઠણબૂડ પાણીમાં દિવસ પસાર કરી રહ્યા છે. અશોકભાઈ રામ, મરમઠ, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. અત્યારે અમે સરાડિયા નેશનલ સ્ટેટ હાઈવે જુનાગઢ પોરબંદર ઉભા છીએ. દર વખતે વેણુ, મોજ, ભાદર 2 આ બધી જે પાણી ડેમમાંથી છોડવામાં આવે એમાં એને લીધે આ આખા એરિયામાં બધા મોટા ભાગના ગામો વેકરી, કંટ્રોલ, સરાડિયા, દેસિંગા, મરમઠ, ચિખલોદરા, કટવાણા, કવલકા, દર્શન એ બેટમાં ફેરવાઈ જાય છે. અને આ આટલા બધા ગામોના કોઈ સિંચાઈનો લાભ મળતો નથી, પરંતુ જે ઓલા લોકો ડેમમાં પાણી વધારાનું છોડે એને લીધે અમારા બધા પાકનું નુકસાન થાય છે. મોટા ભાગના જે ગામડાઓ બેટમાં ફેરવાય એનું કારણ એવું છે કે પુલ બધા નીચા છે. જો પુલ વ્યવસ્થિત ઊંચા કરવામાં આવે, સરકારશ્રી મોટા શહેરમાં જે ઓવરબ્રિજ બનાવે, અમારે ઓવરબ્રિજ નથી જોતા, અમને ખાલી અમારા પુલિયા મોટા કરી દેવામાં આવે અને રસ્તા ઊંચા કરી દેવામાં આવે તો આ સમસ્યાનો હલ થઈ શકે એવું છે. અને સરકારની મહેચ્છા હોય તો થઈ શકે. બાકી રજૂઆત તો અમે દર વર્ષે કરીએ છીએ, પણ આ પરિસ્થિતિનું નિવારણ થતું નથી. અને હમણાં થોડા સમય પહેલા અમારા આજુબાજુ ગામોમાં આ જે પાક ધોવાનું સર્વે કરીને એ ટીમ જતી રહી, હજી એનું કઈ આવ્યું નથી. છતાં પણ પાછા ખેડૂતોએ નવો પાક વાવ્યો, તો પાછી અમારી પરિસ્થિતિ તો આ જ છે. એટલે સરકારે આ અગાઉનું ધોવાણ અને પાછું આ નવું ધોવાણ એને બાબતે ત્વરિત નિર્ણય લઈ અને વહેલાહર નિર્ણય લઈ અને ખેડૂતોને કઈ રાહત આપે એવી અમારી ઈચ્છા છે. તો દર વર્ષે ચોમાસામાં ઘેડ પંથક લગભગ 15 થી 20 દિવસ માટે ટાપુમાં પરિવર્તિત થઈ જાય છે. જુનાગઢ શહેર અને જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસતા ફરીથી એકવાર ઊંધી રકાબી જેવો વિસ્તાર જે ઘેડ પંથક છે તે કેશોદ પછીના બામણાસા અને આસપાસના ગામડાઓમાં પાણી ફરી વળ્યા હતા. ઓઝત અને ઉબેડના પાણી આ વિસ્તારમાં ફરી વળે છે, જેને કારણે ખેડૂતોનો ઊભો પાક સંપૂર્ણ ધોવાઈ જાય છે. અનેક વખત ઘેડ પંથકે પોતાને માટે વિશેષ આયોજન કરવા માટે સરકારમાં રજૂઆત કરી છે, આમ છતાં હજુ સુધી પરિણામ પ્રાપ્ત થયું નથી. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા જુનાગઢ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા અને ઘેડ પંથકની મુલાકાત લઈને તેમણે ખેડૂતોને માત્ર શાબ્દિક આશ્વાસન આપ્યું છે. કલેક્ટર કચેરી ખાતે વરિષ્ઠ અધિકારીના સચિવ તેમજ ધારાસભ્યશ્રી સાથે મુલાકાત કરતા કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે ઘેડ પંથકની સમગ્ર સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે અને છેલ્લા 1 વર્ષથી અમે આ વિસ્તાર માટે કામ કરી રહ્યા છીએ, પરંતુ હજુ નક્કર આયોજન થયું નથી. ત્યારે આ વખતના વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો સર્વે કરીને વળતર ચૂકવવામાં આવશે તેવું શાબ્દિક આશ્વાસન કુંવરજી બાવળિયાએ આપ્યું છે. ખાતા તરફથી ખાસ જે વધારે વરસાદ, ભારે વરસાદ જે વિસ્તારોમાં થવાની શક્યતાઓ છે એને ધ્યાનમાં રાખીને આદરણીય માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ ગઈકાલે જ બધા જ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર અને દરેક જિલ્લાઓની અંદર એકાદ બે મંત્રીશ્રીઓને પણ મોકલીને આગામી દિવસમાં વધારે વરસાદ થાય તો એના માટેના તકેદારીના ભાગરૂપે શું પગલાં લેવા એના ભાગરૂપે દરેક જિલ્લામાં જવાબદાર મંત્રીઓને જવાબદારી સોંપીને મોકલ્યા છે. એના ભાગરૂપે જુનાગઢ ખાતે સવારે મેં અમરેલી ખાતે પણ એક આ રીતે જિલ્લાના વહીવટી તંત્ર સાથે મિટિંગ લીધી. અત્યારે અહીંયા જુનાગઢ ખાતે અમારા બંને માનનીય ધારાસભ્યશ્રીએ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લાના પ્રભારી સચિવ અને જિલ્લાના વહીવટી તંત્ર સાથે આગામી દિવસમાં ભારે વરસાદ થાય તો એના માટે શું તકેદારી રાખવી, શું પગલાં લેવા એ માટે તમામ વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ મિટિંગ કરવામાં આવી
દરેક વિભાગના અધિકારીઓને પણ તેને લગત જે જવાબદારી હોય તાલુકા કક્ષા સુધી નીચે સુધીની એ બરાબર પૂરી તૈયારીઓ તકેદારી રાખે. જોગાનુજોગ વધારે વરસાદ થાય તો એના માટે શું કરવું એ માટે પણ દરેકને જવાબદારીઓ અને સૂચનાઓ અપાણી છે. અહીંથી આજે ખાસ કરીને સવારમાં પણ માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ અમને દરેક મંત્રીશ્રીઓને પણ આ બાબતે અને જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ સૂચનાઓ અપાણી છે. અને ફરી અત્યારે પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ જે ભારે વરસાદ અમુક વિસ્તારમાં જ્યાં થવાની શક્યતાઓ છે એને ધ્યાનમાં રાખીને અને તકેદારીના ભાગરૂપે આજે અહીંયા મિટિંગ રાખવામાં આવી. ડેમોની શું સ્થિતિ છે? મોટાભાગના જે ડેમો છે એમાં 7 ડેમમાં ઓવરફ્લો થયા છે, પણ એમાં એટલું ભયજનક નથી કે જેથી તેમ છતાં અમારા સિંચાઈ વિભાગના બધા અધિકારીઓને મેં તાકીદ કરી છે. એક પણ ડેમની અંદર સહેજ પણ કંઈ નુકસાની વધારે જોવા મળે તો એના માટેની જે તકેદારીના પગલાં લેવાના થતા હોય એ દરેક ડેમ ઉપર પછી સ્ટેટ હસ્તકનો હોય કે પંચાયત હસ્તકનો હોય એમાં પણ અમારા અધિકારીઓને બધાને સૂચના આપીને ત્યાં સ્ટેન્ડ બાય બધાને રાખ્યા છે. ખેડ માટે કોંગ્રેસ દ્વારા વિશેષ પેકેજની માંગ કરાઈ છે અવારનવાર અને વર્ષો જૂની સમસ્યા એવું છે જ નહીં. વાત એવી છે કે માનનીય મુખ્યમંત્રી સાહેબે અમને છેલ્લા 1 વર્ષથી આ બાબતે વિશેષ ખેડ વિસ્તારને ધ્યાનમાં રાખીને દર વર્ષે જે સમસ્યા ઊભી થાય છે કે પાણી વધારે વરસાદ આવે એટલે પાણી ફરી વળે છે અથવા તો નુકસાન થાય એને ધ્યાનમાં રાખી લગભગ 1 વર્ષ પહેલા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ અમને આની જવાબદારી સોંપી છે. એક અમે આખી ટીમ ત્યાં સર્વે કરવા માટેની એક એજન્સી નક્કી કરી છે અને બીજી કન્સલ્ટન્સી પણ અમે નિમી દીધી છે. એ આજે સર્વેની કામગીરી ખૂબ ઝડપથી ચલાવી રહી છે. આગામી દિવસમાં એનો સર્વેનો રિપોર્ટ આવે અને ખેડ માટે જે દર વર્ષે આવી સમસ્યાઓ થાય છે એના કાયમી ઉકેલ માટે શું થઈ શકે એના માટે રાજ્ય સરકાર અને અમારો સિંચાઈ વિભાગ એના માટે કાર્યવાહી કરવા. સર્વે ઘણી વખત થયા, આ વખતે થશે ને આ બરો ભરોસો રાખજો. અને એમાં જ્યારે માનનીય મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષની સરકાર હોય અને ભૂપેન્દ્રભાઈ હોય એને જ્યારે સિંચાઈ જેવી જવાબદારી જ્યારે ઈશ્વરની કૃપાથી મને આપી હોય તો તમે ભરોસો રાખજો. મેં સર્વે કરાવશું અને એની અમલવારી થાય એ માટેની પણ પૂરી કાળજી રાખશું. મારું નામ કચોર દેવાચંદ્રાસ બામણાચા ખેડ. આજે ઓઝોન નદીનો પારો ચોકતા તંત્રને વાંકે એટલું બધું પાણી આવ્યું ભયંકર કે તંત્રએ થોડું ધ્યાન દીધું હોત તો આજે આ 27 તારીખની પરિસ્થિતિ થઈ એ ન થાત. 17 તારીખ પર 17-8 નંબર પારો તૂટ્યો હતો, પણ આ પાછો તૂટ્યો એ તંત્રના પાપે તૂટ્યો છે અને આંબા પડી ગયા. અત્યારે અમે પારો જોવા આવ્યા છે, પરિસ્થિતિને જોવા આવ્યા છીએ. વાત કરીએ જૂનાગઢ શહેરની તો આ વરસાદના રાઉન્ડમાં જૂનાગઢ શહેરને પ્રમાણમાં મુક્તિ મળી છે. જૂનાગઢમાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ રહે છે અને દિવસભર ઝાપટા પડતા રહે છે, પરંતુ આખા દિવસમાં 2 થી 3 ઇંચ વરસાદ નોંધાય છે, જેને કારણે ખાસ કોઈ તારાજીના દ્રશ્યો જોવા મળતા નથી. પરંતુ જૂનાગઢમાં આજે પ્રમાણમાં મેઘરાજાએ વિરામ લીધો છે અને આગામી સમયમાં વાતાવરણ ચોખ્ખું થાય તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે. વાત કરીએ દામોદર કુંડની તો આજે શ્રાવણ વદ એકાદશી છે, અજા એકાદશી છે. 3 દિવસ પછી ભાદરવી અમાસનો પાવનકારી દિવસ આવે છે અને જે રીતે ગિરનાર ઉપર વરસાદ અને દામોદર કુંડની સ્થિતિ છે એ જોતા મહાનગરપાલિકા અને સંબંધિત તંત્રએ યુદ્ધના ધોરણે દામોદર કુંડ કાંઠે યોગ્ય વ્યવસ્થાને આયોજન કરવું જોઈએ. લોકો ભાદરવી અમાસે સ્નાન કરી શકે, પિતૃ તર્પણ કરી શકે તે માટે કોર્પોરેશને અલાયદી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. એટલું જ નહીં, સંભવિત વરસાદને ધ્યાનમાં રાખીને અહીં બચાવ ટુકડી ફાયર શાખાને પણ લગભગ 12 કલાક સુધી તૈનાત રાખવી જોઈએ તેમ પ્રબુદ્ધ જૂનાગઢ વાસીઓ માની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, છેલ્લો દિવસ છે. સર્વપિતૃ અમાસ એટલે કે સોમવતી અમાસ છે. આ તમામ સમન્વયે મહાનગરપાલિકાએ યોગ્ય ધ્યાન આપવું જરૂરી હોવાનું GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ માને છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. છેલ્લા 1 દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ KJ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા
કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગાપાર કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ મહાનગરપાલિકાએ ભૂગર્ભ ગટરનું કામ તેમજ ગેસની પાઇપલાઇનનું કામ પૂર્ણ કર્યા પછી તમામ રસ્તાઓ બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો અને કરોડો રૂપિયાને ખર્ચે જુનાગઢ વાસીઓને સારા રસ્તા મળ્યા છે તેવો દાવો જે તે વખતના શાસક પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ જુનાગઢમાં છેલ્લા 5 દિવસથી માત્ર દૈનિક 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો છે અને તમામ રસ્તાઓ ધોવાઈ ગયા છે. ડામર રીતસરનો ઉખડી ગયો છે અને ઉબડખાબડ રસ્તા ઉપર વાહન ચાલકોને વાહન ચલાવવાની ફરજ પડે છે, જેને કારણે લોકો ઊંટ સવારી કરતા હોય તેવી અનુભૂતિ કરે છે. જે નાગરિકો પગપાળા જઈ રહ્યા છે તેઓ મગરમચ્છની પીઠ ઉપરથી પસાર થતા હોય તેવી અનુભૂતિ કરીને મહાનગરપાલિકાની કામગીરી ઉપર વેધક કટાક્ષ કરી રહ્યા છે. ભૂતનાથ મંદિર ફાટક પાસે પણ અત્યંત બિસ્માર રસ્તો છે, તો એસટી રોડ ઉપર પણ આવી સ્થિતિ છે. મધુરમ વિસ્તારમાં પણ પ્રવેશદ્વાર પાસે મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકો પરેશાન છે. આ વિસ્તારમાંથી સૌથી વધુ એમ્બ્યુલન્સ પસાર થાય છે, ત્યારે દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સને પણ આ રીતે ઉબડખાબડ રસ્તા ઉપરથી પસાર થવું પડે છે, જેને કારણે એને આપોઆપ સ્પીડ ઘટાડવી પડે છે. આ સ્થિતિમાં મહાનગરપાલિકા હવે વરાપ નીકળેલ તાત્કાલિક રસ્તાઓનું પેચવર્ક અને રિપેરિંગ કરે તેવી માગણી ઉઠી રહી છે. મારું નામ હુસેન દોસ્ત મહમદ મકરાણી, જુનાગઢ ડુંગરપુર રહું છું ને જુનાગઢમાં બહુ વરસાદ 3 દિવસથી ચાલુ છે સતત ને અમુક જગ્યામાં ફૂલ ખાડા ખપચા બધી રીતના રસ્તા ખરાબ થઈ ગયા છે ને જુનાગઢ મહાનગરપાલિકાને નમ્ર વિનંતી છે કે રસ્તા રિપેરિંગ કરે વ્યવસ્થિત. ચારેકોર રસ્તા રિપેરિંગમાં ખાડા મોટા ખાડા પડી ગયા છે, રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે. તેમાં ખાલી રસ્તા જોવો, ખાડા જોવો, ગોઠણ ઉપર ખાડા થઈ ગયા છે. બહુ રસ્તા મહાનગરપાલિકાનું બહુ ઓલું છે કે વહેલી તકે મહાનગરપાલિકા નમ્ર વિનંતી કરું છું કે આ રસ્તા રિપેરિંગ કરે. નમ્ર વિનંતી કરું છું હું મહાનગરપાલિકાને. દર વર્ષે ચોમાસા પહેલા પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, એટલે કે ચોમાસામાં ઓછામાં ઓછી લાઇટ જાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. અલબત્ત આ પ્રયાસોને આ વખતે જુનાગઢ શહેરમાં સફળતા મળી હોય તેવું મહદઅંશે દેખાય છે. જે રીતે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, પવનની પણ જોર વધ્યું છે, આમ છતાં જુનાગઢ શહેરમાં વીજ પુરવઠો બહુ ઓછો ખોરવાઈ રહ્યો છે આવું શહેરીજનો પણ માને છે. પરંતુ આ તો શહેરની વાત થઈ. જુનાગઢ પીજીવીસીએલની જવાબદારી સમગ્ર જિલ્લાની રહી છે, જેને કારણે હજુ ઘણા બધા ગામડાઓમાં અંધારપટ દેખાઈ રહ્યો છે. જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલે આજે કાર્યપાલક ઇજનેર શહેર SH રાઠોડની મુલાકાત લઈને આ અંગે પ્રશ્ન પૂછતા કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે 152 ફીડર બંધ હતા, જે પૈકી 109 ફીડર ચાલુ કરી દેવામાં આવ્યા છે. હજુ 43 ફીડર બંધ છે. જ્યોતિગ્રામના પણ 53 ફીડર બંધ થયા હતા, જે પૈકી લગભગ ફીડરો ચાલુ થઈ ગયા છે અને વીજ પુરવઠો ધીમે ધીમે પૂર્વવત બની રહ્યો છે. પરંતુ પીજીવીસીએલના ટેકનિકલ કર્મચારીઓ આવા વરસાદી પાણીમાં પણ જીવના જોખમે રિપેરિંગ કામ કરે છે, જે અભિનંદનને પાત્ર બને છે.
હું એસ.એચ. રાઠોડ, અધિક્ષક ઇજનેર, પીજીવીસીએલ વર્તુળ કચેરી જુનાગઢ. તારીખ 25/8થી 29/8 સુધીમાં જુનાગઢ જિલ્લો તથા ગીર સોમનાથ જિલ્લો કે જે વર્તુળ કચેરી જુનાગઢ અંડરમાં આવે છે, એમાં ભારે વરસાદ તથા પવનને લીધે અમારા ટોટલ ખેતીવાડીના 152 ફીડર બંધ થયેલા હતા, જેમાંથી 109 ફીડરનું રેક્ટિફિકેશન થઈ ગયું છે. એમાં 43 ફીડર અત્યારે બંધ છે. આ ઉપરાંત જ્યોતિગ્રામ ફીડર કે જેની અંદર ગ્રામ્ય વિસ્તારો આવતા હોય છે તેવા 53 ટોટલ ફીડર બંધ થયેલા, જે 53 ફીડર હાલ ચાલુ થઈ ગયા છે. ટોટલ 205 ફીડર બંધ થયેલા, એમાંથી 162 ફીડરને રેક્ટિફાઈ કરવામાં આવ્યા છે. 43 ફીડર કે જે ખેતીવાડી ફીડર છે તે હાલ બંધ છે. કુલ ગામડાઓ જોઈએ તો 149 ગામડાઓ બંધ થયેલા હતા વરસાદ દરમિયાન. એમાંથી ટોટલ 149 ગામડાઓ ચાલુ કરી દેવામાં આવેલા છે. હાલ કોઈ પણ ગ્રામ્ય બંધ નથી. આ ઉપરાંત ટોટલ એચટી લાઇનના 70 થાંભલાઓ પડી જવા પામેલ છે, એલટી લાઇનના 78 થાંભલા અને ટ્રાન્સફોર્મર 12 ટોટલ પડી જવામાં આવેલા છે. એમાંથી આ જે દિવસો દરમિયાન એટલે કે 25થી 29 દરમિયાન ટોટલ એચટીના 28 થાંભલા, એલટીના 58 થાંભલા અને ટ્રાન્સફોર્મર 3 પડી ગયેલા છે, જેની નુકસાની આશરે 8 લાખ રૂપિયા જેવી થયેલ છે પીજીવીસીએલને. ઉપરાંત આ દિવસો દરમિયાન વર્તુળ કચેરી અંડરમાં ટોટલ 2044 જેટલી વીજ ફોલ્ટની ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્લેન્ટો આવવા પામેલ છે, જેમાંથી 1899 કમ્પ્લેન સોલ્વ કરી દેવામાં આવેલી છે. હાલ 145 જેટલી કમ્પ્લેન ટોટલ બાકી છે, જે આજ સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. અત્યારે કોઈ પણ ગામ જુનાગઢ વર્તુળ કચેરી અંદરમાં બંધ નથી. તમામ ગામડાઓમાં વીજ પ્રવાહ અવિરત ચાલુ છે. ઉપરાંત ખાસ કરીને ઘેડ વિસ્તારની જો વાત કરવામાં આવે તો વંથલી અને માણાવદર તાલુકાની અંદર અમારા 4 ગામડાઓ એવા હતા, 5 ગામડા ટોટલ, કે ગાદોય, ટીનમસ, આખા અને સેંદળા, અને માણાવદરમાં ભીંડોરા. આ ગામડાઓ વોટર લોગિંગને લીધે 5-7 કલાક જેટલો સમય બંધ રહેલા છે, પરંતુ અમારા ટેકનિકલ સ્ટાફની ભારે જહેમત બાદ પાણીમાં ઉતરીને કરેલી કામગીરીને પરિણામે 5 થી 7 કલાકની અંદર ચાલુ વરસાદ તેમજ પુષ્કળ પાણી હોવા છતાં ફોલ્ટ રેક્ટિફાઈ કરી અને આ ગામડાઓમાં પણ વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવેલ છે. હાલ આ ગામડા પણ ચાલુ છે. આમ જોઈએ તો જુનાગઢ વર્તુળ કચેરીમાં સરેરાશ લગભગ આટલા બધા વરસાદ પડેલ હોવા છતાં અમારા ટેકનિકલ સ્ટાફ, એન્જિનિયર મિત્રો દ્વારા જે કામગીરી કરવામાં આવેલ છે, જેને લીધે કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર હાલ બંધ નથી. ઉપરાંત એક મારી ગ્રાહકોને પણ અપીલ છે કે ખાસ કરીને જે ખેતીવાડી ફીડરો બંધ છે એમાં ગ્રાહકો ઉતાવળ કરતા હોય છે, પણ પહેલાં પ્રાયોરિટી અમારી શહેર વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તાર હોય છે, જેને પૂર્વવત કર્યા બાદ હવેથી અમે આ વરસાદ રોકાય તો ખેતીવાડી ફીડરો પણ પાવર રિસ્ટોર કરવાની જે 43 ફીડર બંધ છે એમાં હાથ ધરવામાં આવશે અને એને પણ વહેલામાં વહેલી તકે વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે. દર્શક મિત્રો, જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં છત્તીસગઢ રાજ્યના 15 પોલીસ કર્મચારીઓ સંસ્કૃતિનું અને લોકજીવનનું આદાન પ્રદાન કરવાને સમજવા માટે આવી પહોંચ્યા છે
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની એક યોજના છે કે ભારત દેશ સમરસતાનો દેશ જેને તમામ રાજ્યના પોલીસ કર્મચારીઓ અને નાગરિકો એકબીજાના લોકજીવનથી વાકેફ થાય, એકબીજાના રાજ્યોની સંસ્કૃતિથી પરિચિત થાય તે માટે સમયાંતરે આ પ્રકારના કાર્યક્રમો યોજાય છે, જેના ભાગરૂપે જૂનાગઢના 15 પોલીસ કર્મચારીઓ છત્તીસગઢ ગયા છે, જ્યારે છત્તીસગઢમાંથી 15 જેટલા પોલીસ કર્મચારીઓ જૂનાગઢ આવ્યા છે. જૂનાગઢનું લોકજીવન, અહીંના ગીરના માલધારીઓ, જૂનાગઢના પ્રવાસન સ્થળો અને અહીંના દૈનિક જીવનથી આ તમામ પોલીસ પરિવારો કર્મચારીઓ પરિચિત થઈ રહ્યા છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કહ્યું કે આ પ્રકારના કાર્યક્રમને કારણે પોલીસમાં તો અંદરો-અંદર ભાઈચારાની ભાવના પ્રગટે છે, પરંતુ સાથોસાથ છત્તીસગઢમાં લોકો કેવી રીતે જીવે છે, ત્યાં કાયદો વ્યવસ્થાની શું છે એનાથી આપણા પોલીસ કર્મચારીઓ વાકેફ થાય છે, જ્યારે છત્તીસગઢના જે પોલીસ અહીં આવ્યા છે તે જૂનાગઢની પોલીસ અને જૂનાગઢ પોલીસની કામગીરી, અહીંની તાલીમ અને અહીંની કાયદો વ્યવસ્થાની સ્થિતિથી વાકેફ થઈને ફરીથી છત્તીસગઢ જશે. એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય અને છત્તીસગઢ રાજ્યના પેરિંગ સ્ટેટ તરીકે નક્કી કરવામાં આવેલું છે, જેમાં જે યોજના જે છે કાર્યક્રમ ચાલે છે કેન્દ્ર સરકાર તરફથી, તેમાં બંને રાજ્યો એકબીજાના સાંસ્કૃતિક બાબતો, ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંનો હેરિટેજ વારસો આ બધાથી વાકેફ થાય ત્યાંના લોકજીવનથી, તે બાબતે છે MOU કરવામાં આવેલા છે, જેમાં ગુજરાત રાજ્યના છે એ છત્તીસગઢ સાથે પેરિંગ સ્ટેટ તરીકે નક્કી કરવામાં આવેલું છે. ગુજરાત રાજ્યના જે પોલીસ કર્મીઓ છે તેમાં સ્ટેટ તરફથી જૂનાગઢ જિલ્લાના 15 પોલીસ કર્મીઓની પસંદગી કરવામાં આવેલી છે, અને આ 15 પોલીસ કર્મચારીઓને છત્તીસગઢમાં મોકલવામાં આવેલા છે, જ્યારે છત્તીસગઢ પોલીસના 15 પોલીસ કર્મીઓ હાલ જૂનાગઢ જિલ્લામાં હોય અને જૂનાગઢ જિલ્લાની જે ભૌગોલિક પરિસ્થિતિ, સાંસ્કૃતિક વારસો, લોકજીવન, અહીંના અન્ય ઐતિહાસિક સ્થળો અને પોલીસની કામગીરીથી વાકેફ થઈ રહ્યા છે. તો આ યોજના અંતર્ગત હાલ છે એ ગઈ તારીખ 22/8/2024થી આવનાર તારીખ 10/9/2024 દરમિયાન છે એ જૂનાગઢમાં રોકાવાના છે, જ્યારે જૂનાગઢની પોલીસ છે એ આ બાબતે હાલ છત્તીસગઢમાં આ બાબતથી માહિતગાર થઈ રહી છે. જૂનાગઢમાં દિવાન ચોકમાં નવાબી કાળનો દરબાર ભરાતો તે દરબાર હોલ મ્યુઝિયમ કાર્યરત હતો. જે તે સમયે તેનું જૂનાગઢ સંગ્રહાલય સરદારબાગ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે, ત્યારથી નવાબી કાળની આ હેરિટેજ ઇમારત એમને ઊભી છે. મરામત કામ કે મેન્ટેનન્સ ન થતા તાજેતરમાં દરબાર હોલ મ્યુઝિયમનો એક કાટમાળ નીચે ધસી આવ્યો હતો ને લાકડાના પીઢિયા તેમજ અન્ય ઇમલો નીચે ધસી આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સંગ્રહાલયના ક્યુરેટર શ્રીમતી મેડમ અવસ્થીએ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર જઈ અને જરૂરી નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન સ્થાનિકોની માંગ છે કે અમે વર્ષોથી માગણી કરીએ છીએ કે દરબાર હોલ મ્યુઝિયમને ફરીથી આ સ્થળ ઉપર સ્થળાંતરિત કરવામાં આવે, આમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી થતી નથી, જેને કારણે આ નાની એવી દુર્ઘટના થઈ છે. સદનસીબે કોઈનો જાન નથી ગયો, પરંતુ આ ઇમારત કોઈનો જાન લે પહેલા સમગ્ર ઇમારતનું નવીનીકરણ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે. जी, हम लोगों को ये सूचना मिली थी कि थोड़ा सा शायद कोई कुछ मतलब दीवान चौक दरबार हॉल का जो म्यूजियम है उसके अंदर से कुछ ऐसे आवाज आई है, तो उसको ध्यान में रखते हुए हम लोगों ने मामले की जो है क्या कहते हैं गंभीरता को लेते हुए हम लोगों ने एक विजिट किया है. तो एक पोर्शन है जो वो थोड़ा कोलैप्स हुआ है. कितना कहाँ पे कोलैप्स हुआ? दीवान चौक दरबार हॉल जो म्यूजियम है उसके अंदर का पोर्शन. अलग को कौन सी जगह पे पोर्शन आप बता सकते हैं पर्टिकुलर? हाँ, 2-3 गैलरीज को छोड़ करके जो उसके बाद तीसरी या चौथी गैलरी है उसमें. मैम खास करके अब क्या एहतियात के तौर पर क्या किया जाए? एहतियात के तौर पे हम लोग डेफिनेटली प्रशासन के साथ बैठेंगे, अपने हेड ऑफिस के साथ बैठेंगे और जो भी तय होता है वो आगे कार्यवाही करेंगे. थैंक यू. જૂનાગઢના દિવાન ચોક ખાતે આવેલું જે દરબાર હોલ મ્યુઝિયમ એટલે કે નવાબી શાસન વખતે અહીં નવાબનું શાસન જ્યારે ચાલતું ત્યારે નવાબની આ કચેરી હતી, અને આ એક ભવ્ય ઇમારત છે જે વર્ષોથી ટકેલી છે, અને તાજેતરની અંદર આજ રોજ સાંજના 6 કલાકની આસપાસ અંદરના 2 સ્લેબ છે એ ધડાકા સાથે તૂટી પડ્યા છે, અને બહુ ગંભીર બાબત છે કે બહુ જૂનું આ કાટમાળ છે. તો ત્યારે આ અંગે તાકીદે તંત્રએ પગલાં લેવા જોઈએ. અને અત્યારે એક ખાસ આ ઉલ્લેખનીય બાબત એ છે કે આવતીકાલ નહીં સોમવારના દિવસે અહીંથી જે જન્માષ્ટમીનું પ્રોસેશન પસાર થવાનું છે, અહીં હજારો લોકો એકત્રિત થવાના છે, ત્યારે એ લોકોના સલામતીની વ્યવસ્થા પણ તંત્રએ તાકીદે કરવી જરૂરી છે. અન્યથા જો આ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે કોઈ એવો અકસ્માત સર્જાશે તો ભારે ખાના ખરાબી થઈ શકે એમ છે. તો આ બાબતે પણ યોગ્ય પગલાં લે, અને આ એક જે ભવ્ય ઇમારત છે એના માટેની જે ગ્રાન્ટ પાસ થઈ છે તો એનું પણ તાકીદે કામ થાય, અને આ ઇમારત
એના મૂળ સ્વરૂપની અંદર ફરીથી આવી જાય ને એનું જુનાગઢના ઘરેણું વધે એ અમારી એક માંગણી છે અને તાકીદ આ અંગેનો યોગ્ય ઉકેલ આવે તે જરૂરી છે. અમે તો એવી વાત કરી છે, કોઈ અમને થોડી ઠોસ જેવી વાત નથી લાગી. એમના જે કન્ઝર્વેટર એવી વાત કરી છે કે અમે પ્રશાસન સાથે ચર્ચા કરીશું. તો પ્રશાસન સાથે ક્યારે ચર્ચા કરશે? એટલે 2 દિવસનો સમય છે આપણી પાસે. તો આ પણ એક બહુ મારી દ્રષ્ટિએ એમની ગંભીર ભૂલ છે. પ્રશાસન સાથે ચર્ચા કરવાનું અત્યારે તહેવારનું વાતાવરણ છે, બધા અધિકારીઓ ચાલ્યા ગયા હોય તો એ તહેવાર પછી આ ચર્ચા કરશે. તો આ બાબતે મારા મગજમાં આ વસ્તુ બેસતી નથી. એટલે આને તાકીદે તો પેલા એ છે કે આ અહીં બેરિકેડ પેલા મુકાવી દેવા જોઈએ અને તાકીદે અંદરનું જે કાટમાળ છે એ 2 દિવસમાં ઉકેલી શકાય એવું કઈ નથી કે ન નીકળી શકે. ત્યારબાદ જે કઈને જે કરવું હોય એ કરી શકાય. અત્યારે તાકીદે આ વસ્તુ કરવી જરૂર છે. જો માન લો કે જન્માષ્ટમીના તહેવાર પર જો આવો કોઈ ગંભીર બનાવ બનશે તો આ સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે એવું મારું માનવું છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. મને રજા આપતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારે વરસાદની તબાહી બાદ હવે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર વાવાઝોડાનો ખતરો. આગામી 24 કલાક સરકાર અને પ્રજાજનો માટે કસોટી રૂપ. માણાવદર અને ગેડ પંથક બન્યા જળબંબાકાર. એનડીઆરએફની ટીમની સરાહનીય કામગીરી. ખેડના ખેડૂતોને શાબ્દિક આશ્વાસન આપતા કુંવરજી બાવળિયા. મહાનગરપાલિકાની કામગીરીના ધજિયા ઉડાવતો વરસાદ. કરોડોના ખર્ચે બનેલ રસ્તાઓ 3 થી 4 ઇંચ વરસાદમાં ધોવાયા. લોકો કરી રહ્યા છે ઊંટ સવારી. જુનાગઢ શહેર અને જિલ્લામાં પીજીવીસીએલની ટીમની સુંદર કામગીરી છતાં હજુ અનેક ગામડાઓમાં અંધારપટ. 43 ફીડર બંધ હોવાનું જણાવતા કાર્યપાલક ઇજનેર. અને દિવાન ચોકમાં આવેલ દરબાર હોલ મ્યુઝિયમનો ઇમલો થયો ધરાશય. સમગ્ર ઇમારતનું નવીનીકરણ કરવા સ્થાનિકોની માંગ. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.